સુરતના ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન 4 જેટલા એપાર્ટમેન્ટ ખાલી કરાવવાની નોબત આવી છે. બિલ્ડિંગની નીચે મેટ્રોની ટનલ કાઢવાની કામગીરી પહેલા ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે અને ત્યાં રહેતા રહીશોને હોટલમાં વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને બિલ્ડિંગમાં ટેકા મૂકવાની ફરજ પડી છે. સુરતમાં ચોકબજારમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોની ટનલ નીકળતા બિલ્ડિંગોને અસર પહોંચી છે. 4 બિલ્ડિંગની નીચે મેટ્રોની ટનલ કાઢતા પહેલા ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે. ચોકબજાર વિસ્તારમાં આવેલા રંગીલા દાસ બિલ્ડિંગને શનિવારે સ્ટેબિલિટી મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. હિબા પેલેસની નીચે 12 મીટર મેટ્રોનું મશીન પહોંચ્યું. જો કે બિલ્ડિંગને અસર થવાની સંભાવનાને પગલે ટેકા મૂકી બિલ્ડિંગ ખાલી કરવામાં આવી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે મેટ્રોના અધિકારી દ્વારા સીએમઓ અને પીએમઓને દર 2 કલાકે રિપોર્ટ પણ આપવા પડી રહ્યા છે. બિલ્ડિંગમાં રહેતા 6 પરિવારને હોટેલમાં ખસેડવામાં આવ્યા છે. વાઇબ્રેશનના કારણે બિલ્ડિંગોનું સ્ટ્રક્ચર નબળું ન પડે તે માટે ટેકા મારવામાં આવ્યા છે. અગાઉ પણ મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલના કારણે મોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.